નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત હિવરાલે ફરીથી વૈશાલી બા વાઘેલાના આ પ્લેટફોર્મ પર આપની સમક્ષ બંધારણ વિષય લઈને આવ્યો છું. અહીં આપણે આજે જે ટોપિકની વાત કરવાના છીએ એ છે નાગરિકતા. ભાગ 2. રાઈટ. અનુચ્છેદ નંબર 5 થી 11. અનુચ્છેદ નંબર 5 થી 11 માં આપણે ચર્ચા કરીશું નાગરિકતાના સંદર્ભમાં. એની ચર્ચા કરતા પહેલા સૌથી પહેલા બેટા એક વસ્તુ સમજી લઈએ કે નાગરિકતા એટલે શું, પછી આપણે વાતને આગળ લઈ જઈએ. સમજી લો બેટા, ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ રાઈટ એ જન્મે એ હજી જસ્ટ રડ્યો જ છે અને એને જે સૌથી પહેલી વસ્તુ મળે છે એ છે નાગરિકતા. જન્મતાની સાથે જ એને મળી જાય છે નાગરિકતા. શું મળે છે? નાગરિકતા. અને નાગરિકતા અતિ મહત્વની બાબત છે બેટા, રાઈટ, અતિ મહત્વની. કેમ કે જો વ્યક્તિ જોડે નાગરિકતા છે એનો મતલબ છે એની જોડે ઓળખાણ છે. જો નાગરિકતા નથી તો એનો અર્થ છે એની જોડે ઓળખાણ જ નથી, ખબર જ નથી છે ક્યાંથી. રાઈટ. યાદ કરો, આપણે બંધારણની અંદર શરૂઆતમાં જ એક વસ્તુ ભણ્યા હતા, એ હતી આમુખ. અને આમુખની જ્યારે ચર્ચા કરી હતી એમાં લખ્યું હતું કે આપણા દેશનું જે બંધારણ જે છે એનું શક્તિ સ્ત્રોત છે આપણા દેશના લોકો, ભારતના લોકો. કોણ છે એનું શક્તિ સ્ત્રોત? ભારતના લોકો. યસ ઓર નો? યાદ આવે છે બેટા? રાઈટ, કે અમે ભારતના લોકો, રાઈટ, એવી કરીને આપણે શરૂઆત થતી હતી. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા સોલેમલી ડિઝોલ્વ, રાઈટ. યસ ઓર નો? તો કે ભાઈ અહીંયા ભારતના લોકો એ જ છે શક્તિ સ્ત્રોત, એ જ છે શક્તિ, રાઈટ, એ જ છે તાકાત. અને એટલા જ માટે તમને જોવા મળશે આગળ પણ આપણે જ્યારે પણ ભણીશું બેટા, જેમ કે રાષ્ટ્રપતિ ભણીએ તો પહેલી વસ્તુ, ફર્સ્ટ થિંગ જેના વિશે આપણે ચર્ચા કરીશું એ શું? તો કે ભાઈ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ બનવા માટેની પહેલી શરત પણ શું આવશે? કે ભાઈ ભારતનો નાગરિક હોવો જોઈએ. જો ભારતનો નાગરિક છે તો જ એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લડી શકશે, નહીં તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લડી શકશે નહીં. પીએમ બનવું છે તો પહેલી શરત છે ભારતનો નાગરિક હોવો જોઈએ. ઇવન તમારે જીપીએસસી નું પણ ફોર્મ ભરવું હોય તો એની અંદર પહેલી જ શરત લખેલી આવશે, જો બેટા, एलिजिबिलिटी क्राइटेरिया जो आता है ना आपका, એમાં પહેલું જ ફર્સ્ટ પ્રથમ જ લખેલું આવશે. શું? क्या लिखा हुआ आएगा? तो कि भाई सिटीजन ऑफ इंडिया જોઈએ, તો કે ભાઈ ભારતનો નાગરિક હોવો જોઈએ. અને જો ભારતનો નાગરિક છે તો જ તું જીપીએસસી નું ફોર્મ ભરી શકીશ, તો જ તું યુપીએસસી નું ફોર્મ ભરી શકીશ. યસ ઓર નો? કેમ કે આપણા દેશની તમામે તમામ સત્તાઓ, બંધારણની સત્તાઓ એ ક્યાંથી મળે છે એને? તો કે ભાઈ નાગરિકોમાંથી. એટલે નાગરિક છે તો દેશ છે, દેશ છે તો બેટા નાગરિક છે. યસ ઓર નો? બહુ ધ્યાનથી સમજીશું. જેમ કે હું તમને પૂછું, રાઈટ, વોટ ઇઝ નેશન? રાષ્ટ્ર શું છે? દેશ એટલે શું? વિચારો. ઇન્ડિયા એટલે શું? રાઈટ, છે કોઈ ઓનલાઈન તો મને કહો. વિચારો કે રાષ્ટ્ર એટલે શું, દેશ એટલે શું? શું? તો બેટા રાષ્ટ્ર એ ખરેખર માત્ર ભૌગોલિક રેખા નથી. રાષ્ટ્ર, ઇન્ડિયા એક વિચાર છે, ભારત એક વિચાર છે. શું છે? એક વિચાર. India, nation, nation is a thought beta, nation is
અ થોટ એ વિચાર હોય ક્યારે પણ રાષ્ટ્ર, અને વિચાર બને કઈ રીતે કે વિચાર આવે કઈ રીતે, તો બહુ ધ્યાનથી સમજીશું. ક્યારે પણ રાષ્ટ્ર બનવા માટે પહેલી વસ્તુ એ તમને ખ્યાલ છે જરૂરી છે એક એની ભૌગોલિક સીમા, રાઈટ. આ ભૌગોલિક સીમામાં રહેતા લોકો, જે લોકો આ ભૌગોલિક સીમામાં રહે છે, રાઈટ, આ માની લો લોકો રહે છે, કોઈ ચોક્કસ લોકો કે જેમની વચ્ચે શું હોય, તો એમની વચ્ચે હોય ભાઈચારો. એમની વચ્ચે શું હોય તો કે ભાઈ અખંડિતતાની ભાવના, રાઈટ. અને સાથે સાથે દેશનું શું છે, દેશની અંદર છે લો ઓફ ધી લેન્ડ, જેનાથી દરેકે દરેક વ્યક્તિની ગરિમા સચવાઈ રહે છે, રાઈટ. એ છે ભારત, આ છે ઇન્ડિયા, આ છે નેશન, આ છે રાષ્ટ્ર, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું ભૌગોલિક સીમા છે, ચોક્કસ લોકો છે, ભાઈચારો, અખંડિતતા ની ભાવના, રાઈટ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણે. હવે આ દેશ જે છે, આ દેશની અંદર તમે જસ્ટ વિચાર કરો બેટા, રાઈટ. આગળ જઈએ, વિચારને આગળ લઈ જઈએ. આ જે દેશ છે, રાઈટ, દેશ છે. દેશની અંદર જો સમજીએ તો બહુ ધ્યાનથી સમજજો. અહીંયા છે બહુ બધા લોકો, પીપલ. હવે આ જે લોકો છે ને, એમાંથી ઘણા લોકો એવા હશે કે જે ભારતના નાગરિક નથી, બહારથી શું થવા આવ્યા છે બેટા, ફરવા આવ્યા છે. કેવા આવ્યા છે, ફરવા. કેવા, ફરવા માટે આયા છે, ઘૂમને કે लिए आए हैं, રાઈટ. ઘણા લોકો કોઈ બીજા દેશના નાગરિક છે અને ભારતમાં શું કરવા આયા છે, ફરવા માટે આયા છે, રાઈટ. તો ધ્યાનથી, બહુ ધ્યાનથી સમજજો બેટા. હવે હંમેશા આ હવે ભારત દેશની અંદર આ લોકો છે, બરાબર છે, એમાંથી કેટલાક નાગરિકો છે, બહારથી પણ આવ્યા છે, તો એ બધા પર આપણી કંઈક ને કંઈક જવાબદારી છે. ભારત દેશ એમને એમ નહીં આવવા દે, એમને કહેશે વિઝા લઈને આવો. ભારત દેશની અંદર આ બહારથી પણ આવેલા લોકો હશે તો એ શું કરશે, ભારતની અંદર ફરશે, એક જગ્યાએથી બીજા જગ્યાએ જઈ શકશે. યસ ઓર નો? તો ઓલવેઝ રિમેમ્બર, લોકોની સંખ્યા હંમેશા દેશની અંદર સૌથી વધારે હોય, અને આ જ લોકોમાંથી કેટલાક લોકો એવા છે કે જેમને દેશના ફંડામેન્ટલ લોએ, મૂળભૂત કાયદા એટલે કે બંધારણે સત્તાઓ આપેલી હોય, તાકાત આપી હોય, જેના આધારે આ લોકો નાગરિક બને. શું બને, નાગરિક. અને આ નાગરિકમાંથી કેટલાક લોકો પાછા એવા હોય કે જેમની ઉંમર 18 વર્ષથી વધારે છે બેટા. કેટલાથી વધારે છે, 18 વર્ષથી એમની ઉંમર વધારે છે, અને એમને મત આપવાનો અધિકાર મળ્યો છે. તો કે ભાઈ મતદાતાઓ, વોટર્સ. અને આ વોટર્સ માંથી જ પાછા કેટલાક લોકો કેવા હોય, તો કે ભાઈ વોટર્સ માંથી જ અમુક લોકો હોય જેમને આપણે કહીએ છીએ રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિઓ, રાઈટ. તો ધ્યાનથી, સૌથી વધારે હોય લોકો, રાઈટ. મેથ્સ પડતે થે ને, મેથ્સમાં નતું આવતું સબસેટ, સબસેટ બનાવતા જાઓ. લોકોમાંથી અમુક લોકો હોય એમને આપણે કહીએ નાગરિક. આ નાગરિકમાંથી અમુક હોય એમને આપણે કહીએ મતદાતા. આ મતદાતાઓમાંથી પાછા અમુક કોણ બને, રિપ્રેઝેન્ટેટિવ, રાઈટ, પ્રતિનિધિઓ, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું.
તો આપણા ત્યાં મતદાતા બનવું હોય તો એનું નાગરિક બનવું જરૂરી છે, પ્રતિનિધિ બનવું હોય તો એનું નાગરિક થવું જરૂરી છે. યસ ઓર નો? તો નાગરિક એ અતિ મહત્વની બાબત છે બેટા, વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, રાઈટ? જરા સમજીએ, આગળ લઈ જઈએ વસ્તુને. નાગરિક શું બેટા? નાગરિક. નાગરિક નાગરિક છે ને બેટા, બે પ્રકારના હોય. કેટલા પ્રકારના નાગરિક હોય? બે પ્રકારના. કોઈ પણ દેશમાં જાઓ તમને બે પ્રકારના નાગરિક જોવા મળશે. એક જેને આપણે કહીએ છીએ ડોમિસાઇલ નાગરિક. કેવા કહીએ છીએ? ડોમિસાઇલ. હવે ડોમિસાઇલ નાગરિક એટલે કેવા થાય પાછા? રાઈટ, બહુ ધ્યાનથી સમજીશું. હવે આ જે ડોમિસાઇલ નાગરિક છે ને, એ એટલે એવા કે જે જન્મથી ભારતના નાગરિક છે. જન્મથી. હમણાં આપણે વાત કરીએ, હજી ચર્ચા કરીએ આના સંદર્ભમાં. જન્મથી જ ભારતનો શું બની ગયો આ વ્યક્તિ? નાગરિક. એના માતા પિતા પણ શું હતા? ભારતના નાગરિક. આ વ્યક્તિ પણ જન્મથી કેવો બની ગયો? ભારતનો નાગરિક. બીજા પ્રકારના નાગરિક હોય એમને કહેવામાં આવે એલિયન. હા, આ એલિયન એટલે પેલું જાદુ બાદુ ના સમજી લેતા, હા, કે કોઈ મિલ ગયા જાદુ. એલિયન. એલિયનની વાત કરીએ તો એલિયન નાગરિક પાછા બે પ્રકારના હોય. હવે એલિયન નાગરિક એટલે કદાચ બહારથી કોઈ આવ્યો હતો અને પાછળથી એણે ભારતની શું પ્રાપ્ત કરી લીધી? નાગરિકતા. એટલે જન્મ નથી થયો, બહારથી આવ્યો હતો અને એને પ્રાપ્ત થઈ ગઈ છે ભારતની નાગરિકતા. તો એને આપણે કહીએ એલિયન નાગરિક. કેવું કહીએ બેટા? એલિયન. એલિયન નાગરિક પાછા બે પ્રકારના હોય. એક હોય ફ્રેન્ડલી, મિત્ર નાગરિક, અને એક હોય એનિમી. હવે એનિમી નાગરિક કોને કહેવાય? મિત્ર. મિત્ર એટલે જે રાષ્ટ્ર સાથે આપણા સંબંધો સારા છે, લડાઈમાં નથી, વોર ચાલી રહી નથી, એને આપણે કહીશું ફ્રેન્ડલી. પણ જે રાષ્ટ્ર સાથે રાષ્ટ્રપતિ, આપણા રાષ્ટ્રપતિએ જો ડિક્લેર કર્યું છે કે આપણી લડાઈ ચાલી રહી છે, કોની જોડે? તો ધારો કે ચાઇના જોડે, રાઈટ? તો કે ભાઈ ચાઇના જોડે અત્યારે આપણી ચાલી રહી છે લડાઈ, તો એ કેસની અંદર ધ્યાનથી સમજીશું બેટા, આપણે ચાઇનામાંથી જેટલા પણ લોકો ભારતમાં હશે અને ભલે ને એને ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી હોય, તેમ છતાં એને શું કહીશું? એનિમી સિટીઝન. શું કહીશું આપણે? એનિમી સિટીઝન. શું આવું થયું હતું? તો કે ભાઈ થયું હતું 62 ઇન્ડિયા ચાઇનાની વોર, રાઈટ? આ લડાઈ વખતે બરાબર છે, જેટલા પણ ચાઇનીઝ લોકો ભારતમાં હતા અને કદાચ એમાંથી કેટલાક લોકોએ તો ભારતની નાગરિકતા પણ પ્રાપ્ત કરી લીધી હતી, એવા લોકોને જેસલમેરથી નજીક, જેસલમેરથી થોડાક આગળ જઈએ ત્યાં બરાબર છે, એક રેફ્યુજી કેમ્પ બનાવીને રાખવામાં આવ્યો હતો. તો એનિમી નાગરિક એટલે બિલકુલ બી એવું ના સમજતા કે ધારો કે કોઈ પાકિસ્તાનથી આવેલું છે, ભારતની અંદર નાગરિકતા પ્રાપ્ત કરી લીધી તો એનિમી નાગરિક. ના, એવું નહીં. જો લડાઈ ડિક્લેર કરેલી હોય, ઇફ વોર બીન ડિક્લેર્ડ બાય ધી પ્રેસિડેન્ટ. લડાઈ કોણે ડિક્લેર કરેલી છે? પ્રેસિડેન્ટે. જો રાષ્ટ્રપતિએ ડિક્લેર કરેલી છે, શું ડિક્લેર કરી છે? કે ભાઈ લડાઈ છે, લડાઈ ચાલી રહી છે, તો જ એ કેસની અંદર આપણે એને કન્સિડર કરીશું, એને ધારીશું શેના તરીકે? શત્રુ નાગરિક તરીકે કે શત્રુ તરીકે. બાકી નહીં, બાકી બિલકુલ भी नहीं. यस और नो? याद रहेगा कि नहीं रहेगा? राइट? तो आई જઈએ હવે આપણા બંધારણની અંદર.
समझो जरा, बहुत ध्यान से समझीशु बेटा। अनुच्छेद 5, 6, 7, 8 आज रीते याद रखવાનો प्रयत्न करजो। कई रीते? अनुच्छेद 5, 6, 7, 8 अनुच्छेद नंबर 5 શું કહે છે? એ વાત કરે છે નાગરિકતાની વ્યાખ્યાની, બટ કઈ વ્યાખ્યા? તો કે ભાઈ ડોમિસાઇલ વ્યાખ્યા। જરા સમજજો બેટા, રાઈટ? ઇવન તમે સાંભળ્યું પણ હશે આગળ જ્યારે આપણે ડોમિસાઇલ સિટીઝન્સ જોયા, રાઈટ? તો તમે કદાચ આર્મી કે એવી કોઈ પરીક્ષા આપવા જાઓ તો એ ટાઈમે બનાવવું પડે છે, યાદ છે ને? ડોમિસાઇલ સર્ટિફિકેટ કે જેની અંદર લખેલું હોય કે તમે આ વિસ્તારમાં કેટલા વર્ષોથી રહો છો, તમારા પિતાજી આ વર્ષમાં ક્યાં રહેતા હતા, તમારા પિતાજી અત્યારે શું કરે છે, તમે શું કરો છો, રાઈટ? એવા અનેક પ્રશ્નો પૂછવામાં આવશે। યસ ઓર નો બેટા? समझिए, अनुच्छेद नंबर 5 नागरिकतानी व्याख्यानी बात करे छे, डोमिसाइल भी बोलते हैं। अनुच्छेद नंबर 6 आ बात करे छे पाकिस्तान थी भारत आवेला नागरिकोनी। कोनी बात करे छे? पाकिस्तान थी भारत आवेला नागरिकोनी। अनुच्छेद नंबर 7 ए बात करे छे भारत थी पाकिस्तान, पाकिस्तान थी भारत। कोनी बात करे छे? भारत थी पाकिस्तान ने पाकिस्तान थी पाछो क्या आवे बेटा? भारत में, तो एनी बात करे छे। अनुच्छेद नंबर 8 अनुच्छेद नंबर 8 अनुच्छेद नंबर 8 सेनी बात करे छे? भारतना बहार वसवाट करता। पण हवे बहु इंटरेस्टिंग बात कहूं छुं, बहु ज ध्यानथी सांभळजो बेटा। आ जे अनुच्छेद नंबर 5, 6, 7, 8 आटला जे अनुच्छेद छे ए अत्यारे कार्यरत नथी। शुं? અત્યારે કાર્યરત નથી? યસ। કેમ કાર્યરત નથી? કેમ કે આટલા અનુચ્છેદ માત્ર ને માત્ર 26મી જાન્યુઆરી 1950 સુધીની વાતો કરે છે અને આ તારીખ પતે ખાસો ટાઈમ થઈ ગયો। યસ ઓર નો? તો આટલા અનુચ્છેદ લાગુ પડતા હતા માત્ર ને માત્ર ક્યાં સુધી? તો કે ભાઈ બંધારણના અમલ સુધી, 26મી જાન્યુઆરી 1950 સુધી। એના પછી આ અમલમાં નથી કે ઉપયોગમાં નથી। यस और नो बेटा? समझ में आया? कंफर्म आया? ताड़ा मार दिया जाए, भूलेगा नहीं ना? राइट? बिल्कुल पण भूलवानुं नथी। राइट? हवे वात करीए आपणे आगळ वधीने। जरा समझीने बेटा याद कर लो। अनुच्छेद नंबर 5 शू छे? नागरिकतानी व्याख्यानी बात करे छे। अनुच्छेद नंबर शेनी बात करे छे? 6 तो कि भाई पाकिस्तान थी भारत, भारत आवेला नागरिकोनी बात करे छे। अनुच्छेद नंबर 7 कोनी बात करे छे? भारत थी पाकिस्तान, पाकिस्तान थी पाछू क्या? भारत। अनुच्छेद नंबर 8 कोनी बात करे छे? तो कि भाई भारतनी अंदर वसवाट करता, सॉरी माफ करजो, भारतनी बहार બંધારણના અમલ સમયે વસવાટ કરતા माफ करजो सॉरी लोकोनी। यस और नो बेटा? याद रहेगा? आगळ वधीए।
अनुच्छेद 5, अनुच्छेद नंबर 5 શું કે છે અનુચ્છેદ નંબર 5? તો અનુચ્છેદ નંબર 5 હવે જો બેટા સમજો, આજની તારીખમાં જો જોવા જઈએ ને તો આજ સુધીનું વિશ્વનું સૌથી મોટું જો માનવ નિર્મિત, માનવ સર્જિત માઇગ્રેશન હોય, મેન મેડ માઇગ્રેશન, આજ સુધીનું સૌથી મોટું માનવ નિર્મિત સ્થળાંતર હોય ને બેટા, તો એની અંદર આજે પણ નામ લેવામાં આવે છે ભારત પાકિસ્તાનના ભાગલાનું. શેનું નામ લઈએ છીએ આપણે આજે પણ? ભારત પાકિસ્તાનના ભાગલાનું. કેમ? કેમ કે એટલા બધા લોકો ભારતથી પાકિસ્તાનથી ભારત આવ્યા અને ઘણા બધા લોકો ભારતથી પાકિસ્તાન પણ ગયા, અને આના જ કારણે આને સૌથી મોટું સ્થળાંતર કહે છે. અને તમે સમજો બેટા, આ સ્થળાંતર હવે મોટા ભાગે જોવા ક્યાં મળ્યું? તો જોવા મળ્યું, ધારો કે આ ભારત છે, આ બે બોર્ડર પર, રાઈટ? બાંગ્લાદેશ ભારત આજની બોર્ડર, એ ટાઈમમાં બાંગ્લાદેશ એટલે તો પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું, આ ઓળખાતું હતું પશ્ચિમ પાકિસ્તાન તરીકે. યસ ઓર નો? રાઈટ? તો આ બંને જગ્યાએ મેક્સિમમ. પણ કેટલાક લોકો, જેમ કે ધારો કે હું મુંબઈ રહેતો હોઉં, મારે મુંબઈ છોડવું જ નથી, હું અહીંયા ખુશ છું, રાઈટ? ધારો કે કોઈ અહીંયા રહેતો હોય કે ભાઈ મારે આ એરિયા છોડવો જ નથી, હું ખુશ છું. કોઈ અહીંયા રહેતો હોય, મારે આ એરિયા છોડવો જ નથી, હું ખુશ છું, રાઈટ? તો આ લોકોનું શું? વોટ અબાઉટ ધીસ પીપલ? ઇનકા ક્યા? તો બહુ ધ્યાનથી સમજીશું બેટા, બહુ ધ્યાનથી. શું કે છે આ? તો કે ભાઈ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું એ સમયે તમે ભારતમાં હતા અને કન્ટિન્યુઅસ 5 વર્ષ ભારતમાં રહ્યા હતા, કાં તો તમે પોતે, કાં તો તમારા મમ્મી પપ્પા, કાં તો તમારા દાદા દાદી માંથી કોઈ પણ અખંડ ભારતમાં જન્મેલું હતું, તો એવી પરિસ્થિતિમાં તમને સીધી ભારતની અમે શું આપી દઈશું? નાગરિકતા આપી દઈશું. શું આપી દઈશું બેટા? નાગરિકતા. આવું કોણ કે છે? અનુચ્છેદ નંબર 5 કે છે. કોણ કે છે? અનુચ્છેદ નંબર 5. તો અનુચ્છેદ નંબર 5 શેની વાત કરે છે? તો એ વાત કરે છે બંધારણના અમલ સમયે. કયા સમયે? બંધારણના અમલ સમયે. એ વ્યક્તિ પોતે કન્ટિન્યુઅસ 5 વર્ષ, એટલે પહેલાથી રહીને જ આવ્યો હતો, 5 વર્ષ રહ્યો હતો, ऑर्डिनरी रेसिडेंस जिसको बोलते थे, राइट? કાં તો એના મમ્મી કે પપ્પા, એ વ્યક્તિ પોતે, માતા કે પિતા, દાદા કે દાદી, આમાંથી કોઈ પણ અખંડ ભારતમાં જન્મેલું હતું. ક્યાં જન્મેલું હતું બેટા? અખંડ ભારતમાં. તો એ પરિસ્થિતિમાં આ વ્યક્તિને સીધી ડાયરેક્ટલી શું મળી જશે? શું મળી જશે? નાગરિકતા. કોઈ જ જાતની એનામાં છેડછાડ થશે નહીં. यस और नो बेटा? समझ में आया क्या? कंफर्म लॉक मार दिया जाए? हाँ, मार दिया जाए लॉक. આગળ વધીએ. વેરી ગુડ. હવે ખાસ સમજો. હવે બહુ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું, બહુ ધ્યાનથી, રાઈટ? કોઈ જ જાતની એ નહીં, ઉતાવળ નહીં, કંઈ જ નહીં, અને એક એક કરીને આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો કોઈ વ્યક્તિ છે, રાઈટ?
माफ करजो, एक ज मिनिट। હવે જો રાઈટ, યસ। હવે કોઈ વ્યક્તિ છે એ પાકિસ્તાનથી ભારત આવ્યું, પણ એ પાકિસ્તાનથી ભારત 19 જુલાઈ 1949 પહેલા, કયા સમયમાં? 19 जुलाई 1949 पहला आयु, इससे पहले आया, राइट। 19 जुलाई 1949 पहला आयु। तो अने जो ए व्यक्तिना माता के पिता, दादा के दादी, राइट, माता के पिता, दादा के दादी, आमांथी कोई पण अखंड भारतमां जन्मेल होय अने ए व्यक्ति जे छे ए 19 जुलाई 1949 पहला भारतमां आव्यो छे। कई तारीख पहला आव्यो? 19 जुलाई 1949 पहला। तो ए व्यक्ति ने सीधी भारतनी नागरिकता प्राप्त थशे। शुं थशे? व्यक्ति ने सीधे सीधी भारतनी नागरिकता प्राप्त थशे, राइट। हवे कदाच ए व्यक्ति 19 जुलाई 1949 पछी अने 26 जुलाई 1950 पहला, इसके पहले और इसके बाद में, राइट, आ समय नी अंदर जो भारत नी अंदर आव्यो छे बेटा, राइट, इस टाइम के अंदर आया है, तो ए केस में शुं थशे, राइट। तो ध्यान थी समझिए। तो आ केस नी अंदर ए व्यक्ति 6 महीना भारत में वसवाट करीने पोताना नामनी नोंधणी कराईने शुं प्राप्त करी शकशे? नागरिकता। तो बहुत ध्यान थी समझीशुं बेटा, आ वस्तुने बहुत ज जरूरी है, समझो। केम समझो? केम के जो आ जे समय भारतना भागला पड्या ने, भागला पड्या पछी शुं बनाववामां आव्या हता? अलग अलग जग्याए केम्प, रेफ्यूजी केम्प्स बन्या हता, बहु बधी जग्याए, राइट। अने आ जे रेफ्यूजी केम्प वगैरह जे हता ने एनी अंदर બધા આઈએસ ઓફિસરને, જેમ કે નોર્થ વેસ્ટર્ન બોર્ડર જે છે આપણી, રાઈટ, એટલે આજના પાકિસ્તાન સાથે સંકળાયેલી જે બોર્ડર જે છે નોર્થ વેસ્ટર્ન બોર્ડર, એ બાજુનું આખું મેનેજમેન્ટ એક એ સમયના આઈસીએસ અધિકારી સરદાર તરલોક સિંહ, સરદાર તરલોક સિંહ દ્વારા આ આખું મેનેજ કરવામાં આવતું હતું। કોણ મેનેજ કરતું હતું? સરદાર तरलोक सिंह मैनेज करता था, राइट। तो बहु मोटी बात है, तमे काले उठीने कलेक्टर, डेप्यूटी कलेक्टर बनो ने, तमने आवी मोटी जवाबदारीओ आवे। हवे थाय शुं? कोई व्यक्ति भारत में आव्यो, पण आव्यो तो क्यारे? 19 जुलाई 1949 पछी आव्यो तो। हवे ए केसनी अंदर, ए परिस्थितिनी अंदर शुं थशे एनी जोड़े बेटा? तो सिंपल वस्तु छे, ध्यानथी समझिए, वांचीए। तो के भाई पहला तो एणे 6 महीना भारत में शुं करवो पड़े? वसवाट। 6 महीना वसवाट कर्या बाद ए व्यक्ति ज्यारे राइट, आ व्यक्ति शुं करे? तो के भाई 6 महीना वसवाट करीने पोताना नामनी नोंधणी करावशे, त्यारे एने शुं प्राप्त थई जशे? नागरिकता प्राप्त थशे। शुं प्राप्त थशे एने? नागरिकता। यस और नो, राइट। तो आ वस्तु खास ध्यान में राखीशुं। आ रीते एने शुं प्राप्त थई शके छे बेटा? नागरिकता। आगळ वधीए। आर्टिकल नंबर 7। आर्टिकल नंबर 7 ए शुं कहे छे? तो के कोई व्यक्ति भारत थी पाकिस्तान गयो अने पाकिस्तान थी पाछू क्या आवे? भारत में आवे,
તો એ પરિસ્થિતિમાં એ વ્યક્તિ જે છે એને ભારતની નાગરિકતા કઈ રીતે મળે છે, રાઈટ? તો ધ્યાનમાં રાખીશું. હવે કદાચ કોઈ વ્યક્તિ 1 માર્ચ 1947 પછી, કયા સમય પછી બેટા? 1 માર્ચ 1947 પછી ભારતમાંથી ક્યાં ગયો છે? પાકિસ્તાન. પણ પાકિસ્તાનથી ક્યાં આવી ગયો પાછો? ભારત, રાઈટ? તો કે ભાઈ જતા તો રહ્યા ત્યાં, પણ મજા આવી નહીં. એટલે શું? તો કે ભાઈ इसके लिए चलो वापिस रिटर्न, રાઈટ? તો બહુ ધ્યાનથી સમજીશું. તો આવી પરિસ્થિતિમાં શું? તો બેટા હવે જો, તમે કદાચ મૂવી જોયું હશે ભાગ મિલ્ખા ભાગ, તો એની અંદર એક રેફ્યુજી કેમ્પ બતાવ્યો છે. અને તમે ખાસ જુઓ ને તો જોજો, તમને જોવા પણ મળશે કે તમે કોઈ પણ જગ્યાએ ભારતના મોટા શહેરોમાં જશો ને તો ત્યાં તમને એક વસ્તુ જોવા મળશે, ધેટ ઇઝ સિંધી માર્કેટ ઓર સિંધી કોલોની, રાઈટ? જેમ કે અમદાવાદ આવી જાઓ તો ત્યાં બી સિંધી માર્કેટ તમને જોવા મળશે, રાઈટ? જૂના શહેરો. મુંબઈ જાઓ તો મુંબઈથી નજીક તો એક બહુ મોટી સિંધી કોલોની છે, બરાબર છે, જે ઉલ્લાસનગર કરીને વિસ્તાર જે છે, મેક્સિમમ સિંધી લોકો જોવા મળશે. એમનું એક એસોસિએશન બી છે, હા, USA બોલતે હૈ વો, ઉલ્લાસનગર સિંધી એસોસિએશન, રાઈટ? કેમ કે આ સિંધના પ્રદેશમાં રહેતા હતા બેટા આ લોકો પહેલા. હવે સિંધ જ્યારે પાકિસ્તાન બન્યું તો એના પરિણામે થયું શું? એક તો આ પાકિસ્તાનીઓની જ એક તકલીફ હતી, એટલે આમણે આ લોકોને સ્વીકાર્યા નહીં, સિંધી કેમને, રાઈટ? એમનું હેરાન કરવાનું ચાલુ કર્યું, એટલે આ લોકો બધા ભારત તરફ આવી ગયા હતા. હવે કેટલાક લોકો પાછા ભારતના હતા ને ભારતમાંથી પાકિસ્તાન ગયા હતા, પણ પાકિસ્તાન તો જતા રહ્યા, પણ ત્યાં જ ગયા ને તો ત્યાંના લોકો કહે કે તમે ઓરિજિનલ મુસલમાન છો જ નહીં, કે રાઈટ? રેફ્યુજી કહીને બોલાવે, એમને અલગ જ રીતે એમનું સન્માન ના કરે. હવે એટલે આ લોકો છે ને પાછા કંટાળી ગયા કે યાર અમારું સન્માન થતું નથી, રાઈટ? એટલે પાછા ક્યાં? ચલો ભારત. તો ભાઈ જો આવો કોઈ વ્યક્તિ છે, આવા કોઈ વ્યક્તિ છે કે 1 માર્ચ 1947 પછી ભારતથી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનથી પાછા ક્યાં આવ્યા? ભારત. તો એ પરિસ્થિતિની અંદર આ વ્યક્તિએ એક પેપર લાવવાનું રહે. આ જે ડોક્યુમેન્ટ હતો એને કહેવામાં આવતું હતું રીસેટલમેન્ટ સર્ટિફિકેટ કે રીસેટલમેન્ટ પેપર. ધ્યાનથી સમજીશું. અને આ જે રીસેટલમેન્ટ પેપર બનતું હતું, કે આ જે રીસેટલમેન્ટ પેપર હતું એ લઈને આપણે પાછું આવવાનું, અને પાછા આવે ને રીસેટલમેન્ટનું એટલે 6 મહિના રોકાવાનું ભારતમાં. કેટલા? 6 મહિના. અને 6 મહિના રોકાયા બાદ આ વ્યક્તિને શું મળશે? ભારતની નાગરિકતા. 6 months. કેટલા બેટા? 6 મહિના ભારતમાં પહેલા રોકાવું પડશે, વસવાટ કરવો પડશે, અને આ વસવાટ બાદ આ વ્યક્તિને શું મળશે? ભારતની નાગરિકતા. એના સિવાય આ વ્યક્તિને ભારતની નાગરિકતા મળશે નહીં. તો ભાઈ વસ્તુ બહુ સિમ્પલ છે. શું? તો કે ભાઈ 1 માર્ચ 1947 પછી, બરાબર છે, ભારતથી પાકિસ્તાન આવ્યો અને પાકિસ્તાનથી પાછો ભારત આવી ગયો. તો એ પરિસ્થિતિમાં રીસેટલમેન્ટ પેપર લેવાનું, 6 મહિના ભારતમાં વસવાટ કરવાનો, અને ત્યારબાદ આ વ્યક્તિને શું મળશે? ભારતની નાગરિકતા. यस और नो बेटा? समझ में आया क्या? कंफर्म आया? लॉक मार दिया जाए? बहुत सरस. एना પછી આગળ વધીએ. अनुच्छेद नंबर 8. શું છે अनुच्छेद नंबर 8? व्हाट इज आर्टिकल नंबर 8? क्या है ये? તો બેટા જો, આ વાત કરે છે ભારતની બહાર વસવાટ કરતા લોકોની. પણ કયા સમયે? તો કે ભાઈ ભારતનું બંધારણ લાગુ ના થયું ને ત્યાર સુધી. કેમ કે યાદ કરો 5, 6, 7, 8 5, 6, 7, 8 આ અનુચ્છેદ એવા છે કે જેમાં
બંધારણના અમલ સુધી જ લાગુ છે, એનાથી આગળ લાગુ રહ્યા નથી, એનાથી આગળ લાગુ રહેતા પણ નથી. તો બહુ ધ્યાનથી અનુચ્છેદ નંબર 8 આર્ટિકલ નંબર 8 શું કે છે? તો કે ભાઈ જ્યારે ભારતનું બંધારણ અમલ થયું એની પહેલા કોઈ વ્યક્તિ ભારતની બહાર રહેતું હતું અને એને શું જોઈએ છે? નાગરિકતા. તો એ શું કરશે? જે દેશમાં હોય એ દેશમાં ભારતના પ્રતિનિધિ મંડળ એટલે કે જો એમ્બેસી હોય ત્યાં ભારતની, હાઈ કમિશનરેટ હોય ત્યાં ભારતનું, કે પછી જે પ્રતિનિધિ મંડળ જે અલગ અલગ જગ્યાએ આપણે ઓફિસીસ બનાવ્યા હતા એ હોય ત્યાં જઈને પોતાના નામની નોંધણી કરાવી દેવી. જો તમે કરાવી દેશો 26મી જાન્યુઆરી 1950 સુધીમાં તો તમને મળી જશે ભારતની નાગરિકતા. પણ શરત શું છે? શરત બધામાં એક તો કોમન છે, पर्सन ऑफ इंडियन ओरिजिन होना चाहिए. पर्सन ऑफ इंडियन ओरिजिन એટલે કે પોતે કાં તો એના માતા પિતા કાં તો એના દાદા દાદી, સોરી, આમાંથી કોઈ પણ ભારત, પણ કયું ભારત? તો કે ભાઈ અખંડ ભારત 1935 જે ભારત છે એમાં જન્મેલા હોવા જોઈએ. તો અને તો જ આપણે એમને શું આપીશું? નાગરિકતા. નહીં તો હમ નાગરિકતા દેગા નહીં, નહીં તો અમે નાગરિકતા આપીશું નહીં. યસ ઓર નો? તો અનુચ્છેદ નંબર 5, 6, 7, 8 આટલા તમને ખ્યાલ છે? યસ ઓર નો? आइडिया है कि नहीं है बेटा? राइट, वेरी गुड. આગળ વધીએ. અનુચ્છેદ નંબર 9, 10, 11 શેની વાત કરીશું? અનુચ્છેદ નંબર બેટા 9, 10, 11 શું છે? અનુચ્છેદ નંબર 9, 10 અને 11 જરા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અનુચ્છેદ નંબર 9 વાત કરે છે સિંગલ સિટીઝનશીપની, એકલ નાગરિકતાની. શેની વાત કરે છે? એકલ નાગરિકતા. કે ભાઈ ભારતનો નાગરિક છે તો હા, તો કોઈ બીજા દેશની નાગરિકતા સ્વીકારી શકે નહીં. અને જો બીજા દેશની નાગરિકતા સ્વીકારે તો ભારતની નાગરિકતા તમારે શું કરવી પડશે? ત્યાગવી પડશે. એકલ નાગરિકતા એટલે કે આપણા ત્યાંનો કોઈ પણ વ્યક્તિ જે છે એ એક જ નાગરિકતા રાખી શકશે, એ છે ભારત દેશની, બીજા કોઈ દેશને સ્વીકારશે નહીં. અને જો સ્વીકારે તો એને ભારતની નાગરિકતાનો શું કરવો પડશે બેટા? ત્યાગ. રાઈટ, તો ધ્યાનમાં રાખીશું. યસ. અનુચ્છેદ નંબર 10 અને 11 તો વાત કરીએ. શું કે છે? કોઈ પણ વ્યક્તિ હેલો હેલો હેલો, સોરી સોરી સોરી, થોડુંક નેટવર્ક ઇશ્યુ લાગે છે. હેલો. કોઈ પણ વ્યક્તિ જે છે, જે એની પર્સન રાઈટ, કોઈ પણ વ્યક્તિ, જસ્ટ યસ, કોઈ પણ વ્યક્તિ જે છે એ સંસદ દ્વારા ઘડેલા કાયદાથી જ નાગરિકતા ગુમાવશે. શેનાથી ગુમાવશે? સંસદ દ્વારા બનાવેલા કાયદાથી જ નાગરિકતા ગુમાવે. એટલે કે જો એક વસ્તુ સમજી લો, અનુચ્છેદ નંબર 10 જે છે ને એ વાત કરે છે પ્રિઝમ્પશનની, કે પ્રિઝ્યુમ કરી લીધું છે, આપણા કાયદાએ શું માની લીધું છે? પ્રિઝ્યુમ કરી લીધું છે, માની લીધું છે કે દરેકે દરેક વ્યક્તિ સારા જ છે અને દરેકે દરેક વ્યક્તિ જે છે ભારતના યોગ્ય નાગરિક છે. પણ જો કદાચ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, રાઈટ, કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે? તો કે ભાઈ સંસદે કોઈ કાયદો બનાવ્યો છે અને કાયદાના અંતર્ગત એ વ્યક્તિ સેટ થતા નથી, રાઈટ, તો જ એ વ્યક્તિની નાગરિકતા ગુમાવાશે, બાકી એ વ્યક્તિની નાગરિકતા ગુમાવાશે નહીં. રાઈટ. અનુચ્છેદ નંબર 11, અનુચ્છેદ નંબર 11 શું કહે છે? તો કે ભાઈ અનુચ્છેદ નંબર 11 બહુ સિમ્પલ છે. એ એવું કહે છે, સમજાવે છે તમને. અનુચ્છેદ નંબર 11 શું કે સંસદ પાસે
નાગરિકતાના સંદર્ભમાં કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા રહેલી છે, રાઈટ। તો નાગરિકતાના સંદર્ભમાં કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા કોની પાસે રહેલી છે બેટા? સંસદ પાસે। કોણ કે છે આવું? અનુચ્છેદ નંબર 11। તો યાદ રાખીશું અનુચ્છેદ નંબર 5, 6, 7, 8, 9, 10, 11। અનુચ્છેદ નંબર 5 શું કહે છે? તો અનુચ્છેદ નંબર 5 વાત કરે છે ડોમિસાઇલ એટલે કે નાગરિકતાની વ્યાખ્યાની। 6 શેની વાત કરે છે? ભારત પાકિસ્તાનથી જે લોકો ભારત આવ્યા એમની। 7 કોની વાત કરે છે? ભારતથી પાકિસ્તાન, પાકિસ્તાનથી ભારત। અનુચ્છેદ નંબર 8 કોની વાત કરે છે? તો અનુચ્છેદ નંબર 8 વાત કરે છે બંધારણ જ્યારે અમલમાં આવ્યું એ સમયે જે ભારતની બહાર હતા લોકો એમની, બરાબર છે। આના પછી શું આવે છે? તો કે ભાઈ અનુચ્છેદ નંબર 9 એકલ નાગરિકતા, અનુચ્છેદ નંબર 10 પ્રિઝમ્પશન ઓફ ધી સિટીઝનશિપ, અનુચ્છેદ નંબર 11 એ વાત કરે છે શેની? સંસદ પાસે, એટલે કે વાત કરે છે કે તમામ નાગરિકતાના સંદર્ભમાં કાયદા ઘડવાની સત્તા માત્ર ને માત્ર સંસદ પાસે છે, બીજા કોઈ પાસે છે નહીં। સમજ में आया क्या बेटा? कन्फर्म। तो તમારા મગજમાં પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે સર જો આ બધા 5, 6, 7, 8 એ નાગરિકતાની વાત કરે છે પણ ક્યાં સુધીની નાગરિકતાની વાત કરે છે? રાઈટ। તો એ વાત કરે છે નાગરિકતાની માત્ર ને માત્ર બંધારણના અમલ સુધીની, રાઈટ। બંધારણના અમલ સુધીની। તો બંધારણના અમલ પહેલાની કે પછીની, એટલે કે જો બંધારણના અમલ સુધીની પહેલાની વાતો બધી આમાં લખાઈ ગઈ પણ બંધારણના અમલ પછીની વાતોનું શું? તો કે ભાઈ પછી શું હશે? તો એના માટે આપણે ઘડેલો છે એક કાયદો જે ઓળખાય છે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 તરીકે। શેના તરીકે ઓળખાય છે? ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 તરીકે। यस और नो बेटा? भूलेगा? याद रहेगा कि नहीं रहेगा? राइट। तो શું છે ભારતીય નાગરિકતા અધિનિયમ? जरा समझी लीजिए। राइट, यस। હવે અહીંયા ધ્યાનથી, રાઈટ, શું તો કે ભાઈ ભારતીય નાગરિકતા અધિનિયમ છે ને વાત કરે છે કે આના સિવાય હવે તમારે નાગરિકતા જોઈએ છે 1950 પછી, તો કઈ રીતે પ્રાપ્ત થશે? તો એના માટે આ આપે છે અલગ અલગ રીત, જેમાં યાદ રાખવા માટે તમે આમ રાખી શકો છો બેટા, બ્રાન્ડ। કઈ રીતે મળી શકે હવે ભારતની નાગરિકતા? બ્રાન્ડની રીતે, રાઈટ। બી ફોર બાય ધી બર્થ, જન્મ દ્વારા। આર ફોર બાય ધી રજિસ્ટ્રેશન, રાઈટ। બર્થ એટલે કે જન્મ દ્વારા, રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી દ્વારા, રાઈટ। એ એટલે કે બાય ધી એક્વાઇઝેશન। યાદ કરો આપણે ભાગ 1 ભણી ચૂક્યા છે। ભાગ 1 ની અંદર છે અનુચ્છેદ નંબર 1 થી લઈને 4, એની અંદર જોયું તું બહારથી કોઈ પ્રદેશ ભારતમાં દાખલ કરવા ઈચ્છતા હો તો તમે સરળતાથી કરી શકો છો। બહારથી કોઈ તમે પ્રદેશ દાખલ કર્યો ભારતની અંદર, રાઈટ, તો આ બહારથી જે પ્રદેશ દાખલ કરો છો તો ત્યાંના નાગરિકોને પણ તો નાગરિકતા આપવી પડશે, તો એના માટે આવી જશે બાય ધી એક્વાઇઝેશન। એન મીન્સ બાય ધી નેચરલાઇઝેશન, નેચરલાઇઝેશન, રાઈટ। નેચરલાઇઝેશન એટલે કે દેશીયકરણ દ્વારા। જેમ કે એની બેસેન્ટ નામ સાંભળ્યું હશે તમે, રાઈટ। તો એની બેસેન્ટ જે છે એ આયરિશ વુમન હતા, બટ ભારતમાં બહુ લાંબો સમય રહ્યા તો એના લીધે એ સંપૂર્ણપણે કેવા થઈ ગયા? ગુણધર્મથી ભારતીય થઈ ગયા। યસ ઓર નો? રાઈટ। તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું। અને ડી મીન્સ બાય ધી ડિસેન્ટ, રાઈટ, બાય ધી ડિસેન્ટ એટલે કે વંશ દ્વારા। શેના દ્વારા? વંશ દ્વારા, રાઈટ।
આપણે આ 5 પદ્ધતિઓ પણ ભણવાની છે મિત્રો, જે આપણે નાગરિકતાના ભાગ 2 એટલે કે નાગરિકતાનો જે બીજો લેક્ચર લઈશું એની અંદર ચર્ચા કરીશું. તો કેટલીક તકનીકી ખામીઓના કારણે આજનું લેક્ચરનું રેકોર્ડિંગ આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.